નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ માળિયાહાટીના માંગ પાકમાં મગફળીનો પાક થયો નિષ્ફળ. ખેડૂતો સરકારને કરી રહ્યા છે વિનંતી. જે પાક ટેકના ભાવે વેચવા આવીએ એ ટેકાના ભાવે લઈ લેજો તેવી વિનંતી. ખેડૂત પાથરા માંગ પાક જોઈ દુઃખી થયેલ ખેડૂતો સરકારને કરી રહ્યા છે આજીજી. મોટાભાગના પાકમાં તદ્દન મગફળી પડી ગઈ છે, કાળી અને ફૂગ આવી ગઈ છે. ત્યારે ખેડૂતની દયનીય સ્થિતિમાં સરકાર હવે મદદ કરે તે જ કરી રહ્યા વિનંતી. ભાઈ ગામ માળિયાહાટીના સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ માવઠું પડ્યું આજ 8 દિવસથી, પણ હવે આ માલ અમારે ત્યારે કંઈ કરશો હજી, અને સરકારને અમારે ટેકામાં જે લખાણ છે એ ફરજિયાત હવે અમારે કરવું શું બીજું આમાં. તો અમે કદાચ માલ લઈને આવીએ તો તમે અહીંયા કંઈ રોન નો કાંટા ડેમેજ છે કે અમે બીજો માલ ક્યાંથી લઈ આવું? હાલો કોઈ બીજાની માંડવી લઈને આવીએ તો એ જ છે અમારી બાજુમાં. આ ભાઈ આ બાપા બિચારા છે એ રોય છે દોરે માથે ઓઢીને ટાઇલવાળા. હવે એમાં હવે તો બીજું તમે શું કરીએ? આ કુદરતનો માર છે. આ જોઈ લો ભાઈ માંડવી તમે ભાઈ. હવે આમાં અમારે શું કરવું? આજે આ 8 દિવસથી થયું બધું. આ તો એટલી અમારી વિનંતી છે સરકારશ્રીને, એટલી અમારી વિનંતી છે કે આ જે કંઈ માલ છે એ સંભાળી લેવા નમ્ર અપીલ કરું. બીજું કંઈ નથી કહેતો હું.